બોલો. આ મોબાઈલ મૂકીને મારે વાત કરો ને. હમણાં તો બેનબા વાત કરી તમારી જોડે, મને 5 મિનિટ જરાક આપી દો ને. તમારી 5 મિનિટ છે ને કોઈ દિવસ પૂરી ન થાય, 50 મિનિટે પૂરી થશે. અરે કામ બોલો ને, તમે બોલો શું કહો છો કહો. તમારું ધ્યાન નહીં હશે તો તમારે કેમ વાત કરવી. આ મૂકી દીધો ફોન. તમારા માટે તો છે ને બધું જ તૈયાર છે મૂકવા માટે. આ મૂકી બોલો બીજું કઈ. કાંઈ નહીં, આજ થોડુંક આમ જાવું તું બહાર આટો મારવા. તું કાલ મને કઈક સાડીની વાત કરતી હતી, શું કહેવાની હતી? હા, મને એવી ઈચ્છા છે કે મસ્ત તમારે બ્લેક સાડી લેવી. બ્લેક? ઓકે, એમ તોય વાળી કે બોર્ડર પટ્ટી વાળી કે એમ જ? અત્યારે હાલતું હોય જ લેવાય ને. તો અત્યારે તો જરદોશી વર્ક ન્યુ માં ચાલે છે મસ્ત. હે તો ભાવ બહુ હશે પાછો, મારા ભાઈ એટલા બધા થોડા પૈસા આપશે. તમે ચિંતા ન કરો, હું બેઠી છું ને. આપણે ફરવા જવાનું તમને યાદ છે? ફરવા? સાડી લેવા તો જાવું છે, પણ ક્યાં જાવું ને સમજાતું નથી. અરે તમે છોડો, મારે ઢસા જાવું છે. ધોળા થઈને જવાય. થોડી તો છું તોય ધોળા થઈને જવાય. આટલી તો ધોળી છું, પણ હજી કેટલીક ધોળી થાવ. તમારી હાશી, તમે આમથી જાઓ કે આમથી જાઓ, તમારે ધોળા થઈને જ જવું પડે. હે ભગવાન, શું કરવું મારે તારું? અરે હું આટલી ધોળી છું, તને કાળી દેખાઉં છું? હું ક્યાં કહું છું તમે કાળા છો? હું એમ કહું છું કે ધોળા થઈને જવાય. હું હવે કઈક કરી દઈશ. હું ધોળી તો છું ને, કે હું કાળી છું? હું ક્યાં કહું છું તમે કાળા છો? તમે એટલા બધા ગુસ્સો કેમ કરો છો? અરે મને ગુસ્સો નથી આવતો, હું પ્રેમથી જ બોલું છું. હું ધોળી તો છું ને. હા, તમે ધોળા જ છો. તું કેમ કે છે ધોળા થઈને જવાય એમ? ઢસા જવું હોય ને તો ધોળા થઈને જ જવું પડે. મમ્મી, હું કઈક કરીશ તને. હો અલા પણ મેં હું કહ્યું? હું તને કાઢી નાખું છું? મેં ક્યાં કીધું? તો તું મને કેમ કે છે ધોળા થઈને જવાય? તમે હું સમજો છો? તું મને કહે છે કે ધોળા થઈને જવાય, ધોળા થઈને જવાય. ભાભી, હું તો એમ કહું છું તમારે ઢસા જવું હોય ને તો ઢસાની પેલા ધોળા આવે, એટલે ગામનું નામ છે ધોળા. એટલે ધોળા થઈને પછી ઢસા જવાય. હે ભગવાન, બાઈ છે હું શું સમજે? ધોળા થઈને જવાય એટલે ઉપાડા.